દિનેશજી, હિરલબેન દિનેશજી, હેતલબેન દિનેશજી, એમની આપણે જોઈનિંગ વખતે બે બહેનોની 11,000 રૂપિયા ફી ભરી હતી. એકના 11 એટલે બેના 22 અને એકના ભરણા હતા 9,000 રૂપિયા. અને આપણે આમાં ફી ભર્યા પછી કેવું હોય છે કે એક લગ્ન થાય ગ્રુપના એટલે 300 રૂપિયા હપ્તો આવે એટલે આપણે એક હપ્તો 900 નો આવતો હતો. તો આ સુધીમાં સમય પોલિસીનો 1 વર્ષ 9 મહિના ને 4 દિવસ થાય છે. શાંતિ ચાલુ તો 2 મિનિટ ખાલી, વધુ ટાઈમ દેવો નથી. તો આપણા ગ્રુપમાં જેનું એને નામ છે આ સંસ્થામાં, એના ગ્રુપમાંથી એક લગ્ન થયા એટલે એમને 900 રૂપિયા એક લગ્નના ભર્યા છે. તો આપણી સંસ્થામાંથી 42 દીકરીઓના લગ્ન થયા આજ સુધી 1 વર્ષ 9 મહિના અને 4 દિવસની અંદરમાં. તો એમનું એ રોકાણ થયેલ છે 38,800 રૂપિયા અને ફી એમનું ટોટલ મળીને 68,900 રૂપિયા આજ સુધી એમને ભરણા છે. તો આપણી સંસ્થામાંથી એમને પેમેન્ટ મળવા પાત્ર 1,64,160 રૂપિયા એક દીકરીને મળે એટલે ત્રણનું મળીને પેમેન્ટ 4,92,480 રૂપિયા મળવા પાત્ર થાય છે. હવે આપણે વિચાર કરો કે માત્ર હજી 2 વર્ષ થયા નથી, 2 વર્ષ નથી થયા અને આપણું 70,000 રોકાણ પૂરું થયું નથી, 68,000 જ થયું છે. તો આટલા ટૂંકા સમયમાં અને થોડા પૈસામાં આટલો લાભ મળે તો આપણે બધાને લાભ લેવા દેવો છે કે નહીં? ભલે હું હાવ ખોટો માણસ છું પણ કાર્ય સાચું છે કે નથી? તો દરેક પરિવાર જોડાઈ જાય એવી તમને વિનંતી કરું છું. હું 2019માં આ વસ્તુ લઈને નેડ્યો ને એ દિવસે મને કોઈ આધાર કાર્ડની નકલ નહોતા હાલતા. એવું કહેવામાં આવતું હતું કે કદાચ તમારા આધાર કાર્ડ ઉપર લોન લઈ જાય છે. અમુક માણસ મને હાલતા હતા. એ કોણ હાલતા હતા આધાર કાર્ડ? કે જેને ભરોસો હતો, અમુક જે રનિંગ માણસો જેને સમાજની સેવાનો ભાવ હતો એ લોકો મને આધાર કાર્ડ હાલતા હતા. એમની જોડે ગ્રેજ્યુએટ માણસો હતા, એમ કહેતા કે તમે આધાર કાર્ડ હાલો છો પણ તમારા આધાર કાર્ડ ઉપર લોન કદાચ લઈ લેશે. પણ સાહેબ એવું નહોતું. સમાજની સેવાનો એક અમને જજ્બો છે અને અમારી ટીમ સખત મહેનત કરી રહી છે સમાજ માટે. આપણે 4 સિસ્ટમો ચાલી રહી છે. પુત્ર લગ્ન, હવે પુત્ર લગ્નનું પેમેન્ટ આ વર્ષે નથી થવાનું, આવતા વર્ષે થવાનું. તો એમાં સંસ્થાએ ગેરંટી આલી 1,51,000 રૂપિયા. હાલે પહેલી ફી ભરાશે, જેનો પહેલો નંબર આવશે અને ખાલી 5100માં 1,51,000 રૂપિયા મળવાના છે. તો આપણે પૂર્ણ 2 વર્ષની અંદર કદાચ 5 લાખ રૂપિયા ફાયદો થતો હોય આપણે 60,000 નો, તો વર્ષ કે 4 વર્ષ એને જેને વેળા છે અને લાભ કેટલો થશે? આપણા સમાજમાં વ્યાજનો અમને ભૂત નીકળે કે ન નીકળે? એના માટે કહેવાથી નહીં, તમારે બધાને મદદ કરવી પડશે. આપણે બધા મદદ કરશો તો જ નીકળશે, નકર નથી નીકળવાનું. બીજું, સંસ્થા કોઈનો 1 રૂપિયો ખાવા માંગતી નથી અને સંસ્થા એની અંદરથી 10% કમિશન કાપે છે. દરેક પ્રસંગે દરેક પેમેન્ટે અહીંથી જાહેરાત કરવામાં આવે છે કે અમે આટલી કપાત કરે છે, એની અંદર અમારી ટીમનો ખર્ચો પૂરો પડે છે. હાલથી અમારો પગાર વળતો નથી. 10% લાખ રૂપિયા મળે એમાંથી 10,000 રૂપિયા કાપે એટલે અમારો 10 જણાનો ખર્ચો ન વળે. એવી બાબત છે. જો કદાચ આ પોલિસીનું પેમેન્ટ આજ થાય છે, હજી આવતા વર્ષે હોત તો 6-7 લાખ રૂપિયા મળતા હોત, તો એ પરિવાર વ્યાજમાં હોત તો વ્યાજમાંથી નીકળી જતો. અને બીજું, આપણે એક મસ્ત સિસ્ટમ લાવી છે બંધારણ. બંધારણ એક એવી વસ્તુ છે કે કદાચ પૈસા વાળો તો કરી શકે છે, પણ જે કદાચ મધ્યમ વર્ગનો પરિવાર છે એની હારી હેડવા માટે આપણા જોડે સગવડ હોય તો આપણે પણ બધાની હરોળમાં પ્રસંગ કરે તો દરેક એક હરખા પ્રસંગ થાય તો કોઈને નેસા ઊંચું પ્રસંગ ન કરી શકે. એના માટે આપણે બધા આ જે બંધારણ છે એ બંધારણ પાળો. હવે આ દિનેશથી બંધારણના મુજબ જો કદાચ છે ને એ પ્રસંગ કરશે તો 2.5 લાખમાં એમનો પ્રસંગ થઈ રહેવાનો છે. 2.5 લાખમાં થઈ જવાનો છે ને, તો પાછળના 2.5 લાખ રૂપિયા વધશે મુકેશજી. તો 2.5 લાખમાં એમનો પરિવાર પાછો વ્યાજમાં હશે તો કદાચ નીકળી જશે, અને વ્યાજમાં નહીં હોય તો 2.5 લાખનો ધંધો કરશે તો એમનું જીવન સફળ બની જશે. અને આજે 5 લાખ રૂપિયા કોઈ સામાન્ય રકમ ન કહેવાય. મારા અંદાજ પ્રમાણે આજે સામાન્ય રકમ ન કહેવાય. અને એમને જે આ 70,000 રૂપિયા રોકાણ કર્યું છે, ભેળું નથી કર્યું. 900, 1500, 2,000, 5,000 જેમ સિઝનમાં આવ્યું એમ. તો બધાને મારી વિનંતી છે કે તમે એક જણો એક પોલિસી કરશો ને તો આપણા સમાજમાં આ સંસ્થાને એટલો તમે સહયોગ કરશો. સહયોગ મતલબ કે આપણું જ ભલું કરવાનું છે. આપણું ભલું કરતા બીજાનું થવાનું છે. આમાં ભલું આપણા ભલા માટે આપણે પોલિસી કરશે ને તો સમાજનું ભલું થશે. આ વસ્તુ એવી છે. એટલે દરેકે નોંધ લેવા જેવી બાબત છે. કદાચ અમારાથી શું છે કોઈ કારણસર કોઈ ભૂલ થતી હોય તો અમે સભાની અંદર સ્વીકારવા માટે તૈયાર છે. અને બીજું, જો કદાચ છે ને કોઈ સંગઠન હોય, કોઈ કરતા હોય તો કદાચ છે ને એમને એમની રીતે કર્યા કરે તો આપણે કોઈ સંગઠનને કોઈ તકલીફ આપતા નથી.
અને જેટલા સમાજમાં સંગઠન થશે એવી અમારી આત્મા ખુશ થાય છે. દરેક સંગઠન મળી અને સમાજને સાચી દિશા બતાવશે, સમાજ સુખી થશે એવી બાબત છે. આ તમારી હોમે જુઓ કે પેમેન્ટ કરી રહ્યા છે બધા લાગણીપૂર્વક એક જણો પોલિસી કરશો, તમારા પૈસાને કોઈ જોખમ નથી. આપણી સંસ્થા રજીસ્ટર છે. જુઓ કે એક બાબત ચોખ્ખી તમને કહી દો કે હું આજે વહીવટાનો કરી રહ્યો છું, આપણી સંસ્થા રજીસ્ટર છે. કદાચ હું આ દુનિયામાં ના હોય ને તો તમારું પેમેન્ટ નહીં અટકે. આપણી સંસ્થા રજીસ્ટર છે. સંસ્થાનો ગમે તે મારાથી હવાયો કાર્યકર્તા આવીને આ કોમ ભળેલી છે એવી કોઈ બાબત નથી કે કદાચ છે ને દશરથભાઈ ચલવે છે. દુનિયાના જીવનનું કોઈ નક્કી નથી. કદાચ એમને કોઈક થઈ જાય આ દુનિયામાં યાદ ના હોય તો આપણા પૈસા જશે એવી બાબત નથી. તમારું ડોક્યુમેન્ટ ઓફિસે પહોંચેલું હશે તો ઓફિસથી તમારો માણસ ઘર પૂછીને તમને પેમેન્ટ આપશે એવી તમને બધાની વચ્ચે ખાતરી આપું છું. મુકેશજી બે શબ્દ